રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રસ્તાઓની સમસ્યાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા લુડા ખાતે રજૂઆત કરવામાં આવી। યુથ કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે માંડા ડુંગર અને મહિકા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। રજૂઆત દરમિયાન કાર્યકરોએ ખરાબ રસ્તાઓના પોસ્ટર પણ કચેરીમાં લગાવ્યા હતા। આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી। વૈશાલી શિંદે, ગુજરાત પ્રદેશ શક્તિ સુપરસી ચેરમેન। રાજકોટ હોય કે આજે રાજકોટ જિલ્લો હોય, અવારનવાર રોડ રસ્તાની રજૂઆત કરી રહ્યા છીએ, પણ રોડ રસ્તાની અંદર જે ખાડાની પરેશાની છે કે જે અત્યારે સ્ટ્રીટ લાઇટની પરેશાની છે એ દૂર નથી થઈ રહી। એના માટે થઈને અલ્પેશ સાધરિયાની આગેવાનીમાં જે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ છે એની સાથે સમગ્ર યુથ કોંગ્રેસ સરપંચશ્રીઓ તમામ લોકો અહીંયા અત્યારે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે પ્રજાના કામ કરો, નહીં કે એસી ચેમ્બરમાં બેસીને આરામ કરો। તમે માંડા ડુંગર જોઈ લ્યો અને બીજા અન્ય વિસ્તારો જોઈ લ્યો, કોઈ પણ એક રસ્તો છે એ તમને સારો નહીં દેખાય। ઇવન ખાલી જિલ્લાની વાત નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જોઈ લ્યો, અત્યારે જૂનાગઢનો રસ્તો જોઈ લ્યો કે બગોદરાનો રસ્તો જોઈ લ્યો, એક પણ રસ્તા એ લોકો સારા નથી કરતા। એની અલગ અલગ મુદ્દાઓની રજૂઆત છે, જેમાં રોડની રજૂઆત છે, સ્ટ્રીટ લાઇટની રજૂઆત છે। રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એ એક પ્લાનિંગ બોડી છે, એ સિવિક બોડી છે। રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ જે ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થયેલો છે, વિકાસ નકશો, એમના જે રોડ હોય છે એ બનાવવાની જવાબદારી રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ। રોડ જે છે અમુક આરએનબી સ્ટેટના છે, જેમણે જે બનાવેલા રોડ હશે એમને રિપેર કરવાની જવાબદારી એમની હોય। સાથે જે લાઇટ વેરો કે બીજા વેરા છે એ જે તે પંચાયત ઉઘરાવતી હોય છે, એ જવાબદારી જે તે ઓથોરિટીની હોય છે કે જે વેરા ઉઘરાવે છે। અમે ગયા વર્ષની અંદર દરેક ગામની અંદર 20 સ્ટ્રીટ લાઇટ, 20 થી 25 સ્ટ્રીટ લાઇટ આપેલી હતી। લાઇટ વેરો છે એ વેરો પંચાયત ઉઘરાવે છે, જે ઓથોરિટી વેરો ઉઘરાવતી હોય છે એમને ફેસિલિટી પ્રોવાઈડ કરવાની સત્તા એમની હોય છે।